ગુજરાતમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે ત્યારે ગુજરાતમાં કોરોનાના રેકોર્ડ બ્રેક કેસ નોંધાયા। ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના 949 કેસ નોંધાયા છે જ્યારે 24 કલાકમાં કોરોનાના કારણે 17 લોકો મોતને ભેટ્યા છે તો છેલ્લા 24 કલાકમાં 770 દર્દીઓ સ્વસ્થ પણ થયા છે। ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસનો કુલ આંક 46,516 સુધી પહોંચી ગયો છે જ્યારે રાજ્યમાં કોરોનાની અત્યાર સુધીમાં કુલ 2,108 લોકો મૃત્યુ પામ્યા છે। અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ 32,944 દર્દી સ્વસ્થ થઈ ચૂક્યા છે। જે રીતે અવિરત કેસોની સંખ્યામાં વધારો થતો જઈ રહ્યો છે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ હવે કેસની સંખ્યામાં વધારો થયો છે। આ સાથે અમદાવાદમાં કેસની સંખ્યામાં આંશિક ઘટાડો થયો છે પરંતુ તેની સામે સુરતમાં કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે। રાજકોટમાં પણ સતત કેસ વધી રહ્યા છે। સૌરાષ્ટ્રમાં રાજકોટ, સુરેન્દ્રનગર તમામ જે સૌરાષ્ટ્રના વિસ્તારો છે અમરેલી, ભાવનગર ત્યાં કેસોની સંખ્યા કોરોનાના કેસની સંખ્યામાં વધારો થતો જઈ રહ્યો છે। બોટાદમાં વધુ 4 કેસ નોંધાયા છે, તાપીમાં 5 કેસ, વલસાડમાં પણ 17 કેસ નોંધાયા છે। અમદાવાદમાં વધુ 10 વિસ્તાર માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મુકાયા છે। 16 વિસ્તારને માઇક્રો કન્ટેનમેન્ટમાંથી મુક્તિ આપવામાં આવી છે। અમદાવાદમાં કુલ 206 વિસ્તાર માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન હેઠળ આવે છે। અચાનક માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તારમાં ઘટાડો થયો છે। 10 નવા માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તારમાં ઈસ્ટ ઝોનના 2 વિસ્તારનો સમાવેશ થયો છે। નોર્થ ઝોનનો 1, નોર્થ વેસ્ટ ઝોનના 4 અને સાઉથ વેસ્ટ ઝોનના 3 વિસ્તારનો સમાવેશ। રાજ્ય સરકાર દ્વારા તબીબોના હિતમાં મોટો નિર્ણય કરવામાં આવ્યો છે જેમાં સરકારે તબીબોના સ્ટાઇપેન્ડમાં ₹3500નો વધારો કર્યો છે એટલે કે સ્ટાઇપેન્ડના ₹62,500 થી વધીને 66,000 કરવામાં આવ્યું છે। ત્યારે જુનિયર રેસિડેન્ટ તબીબને આનો લાભ મળશે। પોસ્ટ ગ્રેજ્યુએટના 3 વર્ષ પૂર્ણ કર્યા હશે તેવા તબીબને તેનો લાભ મળશે। વંદે ભારત મિશન હેઠળ એર ઇન્ડિયા યુરોપ અને અમેરિકાના વિવિધ શહેરોમાંથી વિશેષ ફ્લાઇટની વ્યવસ્થા કરશે જેની માહિતી એર ઇન્ડિયાએ ટ્વીટ કરીને આપી છે જેના માટે 18 જુલાઈથી બુકિંગ શરૂ કરાશે। વંદે ભારત મિશન અંતર્ગત દિલ્હીથી ફ્રાન્સના પેરિસ અને જર્મનીના ફ્રેન્કફર્ટ સુધી વિશેષ ઉડ્ડયનની વ્યવસ્થા કરવામાં આવશે। એર ઇન્ડિયાએ જાહેરાત કરી છે કે 23 જુલાઈ 2020થી દર સપ્તાહમાં 3 ફ્લાઇટ પેરિસ અને 4 ફ્લાઇટ ફ્રેન્કફર્ટ ખાતે ઉડાન ભરશે તો ભારત અને યુએસએ વચ્ચે 22 જુલાઈથી 31 ઓગસ્ટ સુધી 180 ફ્લાઇટ ઉડાન ભરશે। છેલ્લા કેટલાક દિવસોથી ડીઝલ પેટ્રોલ કરતાં મોંઘું થઈ રહ્યું છે। ડીઝલમાં સતત ત્રીજી વાર ભાવ વધારો કરવામાં આવ્યો છે। અમદાવાદમાં ડીઝલનો ભાવ 78.59 થયો છે જ્યારે પેટ્રોલનો ભાવ 77.91 પર યથાવત છે જેનો અર્થ છે કે પેટ્રોલ કરતાં ડીઝલ 68 પૈસા મોંઘું બન્યું છે। વિશ્વ આખામાં જેણે કોહરામ મચાવેલો છે તે કોરોના વાયરસની વેક્સિનના ત્રીજા તબક્કાનું પરીક્ષણ શરૂ થઈ ચૂક્યું છે। સંયુક્ત અરબ અમીરાતમાં દુનિયાની પ્રથમ કોરોના વેક્સિનના ફેઝ 3નું ક્લિનિકલ ટ્રાયલ શરૂ થઈ ચૂક્યું છે। કોવિડ-19ના ઇલાજ માટે દુનિયાભરમાં રસીની શોધ થઈ રહી છે ત્યાં યુએઈમાં કોવિડ-19 ઇનએક્ટિવેટેડ વેક્સિન માટેનું આ ત્રીજા તબક્કાનું પરીક્ષણ ખૂબ જ આશાસ્પદ માનવામાં આવી રહ્યું છે। ચીનના અગ્રણી વેક્સિન નિર્માતા સિનોફાર્મ અને દુબઈ સ્થિત Z42 હેલ્થકેરની ભાગીદારીમાં આ ટ્રાયલ શરૂ કરવામાં આવ્યું છે। રાજ્યમાં વધતા જતા કોરોનાના કહેર વચ્ચે પાન મસાલા શોપ ઓનર્સ એસોસિએશન દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે જેમાં હવેથી ગ્રાહકોને પાન મસાલાના માત્ર પાર્સલ જ મળશે કારણ કે તંત્ર દ્વારા છેલ્લા કેટલાક દિવસથી પાન પાર્લર અને ગલ્લાધારકો સામે લાલ આંખ કરવામાં આવી હતી અને પાન પાર્લર બહાર થૂકવા બદલ દુકાન માલિકને ₹10,000ના દંડની જાહેરાત પણ કરી હતી જેને લઈને હવે પાન મસાલા શોપ ઓનર્સ એસોસિએશન દ્વારા આ નિર્ણય લેવાયો છે।
મહત્વપૂર્ણ સમાચાર જામનગર જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે। ચા અને પાન મસાલાના વેચાણ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે। જામનગર મનપાના વિસ્તારો અને ધ્રોલમાં પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે। 18 થી 26 તારીખ સુધી આ પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે। આ સાથે અમરેલી જિલ્લા કલેક્ટરે પણ જાહેરનામું બહાર પાડ્યું છે। અમરેલીમાં ચા અને પાન મસાલાના વેચાણ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે। 20 થી 25 તારીખ સુધી આ પ્રતિબંધ લગાવાયો છે। તો અમરેલીમાં કોરોનાનું સંક્રમણ રોકવા માટે અમરેલી પ્રશાસન પણ હવે સાબદું થઈ ચૂક્યું છે। અમરેલીમાં 200 થી વધુ કેસ અત્યાર સુધીમાં નોંધાઈ ચૂક્યા છે અને તેને લઈને જ પાન મસાલા અને ચાની દુકાનોને પ્રતિબંધ લગાવવામાં આવ્યું છે। શિક્ષકો બાદ હવે સરકાર સામે પોલીસ કર્મચારીઓએ મોરચો માંડ્યો છે। #2800 ગુજરાત પોલીસ અંતર્ગત વધુ એક ડિજિટલ આંદોલન છેડાયું છે, જેમાં પોલીસ કર્મચારીઓના ગ્રેડ પે અંગે ઓનલાઈન માંગ કરવામાં આવી રહી છે। 2800નો ગ્રેડ પે આપવા માટે માંગ કરતા પોલીસ કર્મચારીઓનું કહેવું છે કે રજા નથી લેતા અને 24/7 કામ કર્મચારીઓ પાસેથી લેવામાં આવે છે, છતાં પણ અન્યાય કેમ? જે રીતે શિક્ષકો દ્વારા જે 4200 ગ્રેડ પે વાળો જે આંદોલન ચલાવવામાં આવી રહ્યું હતું, ગઈકાલે જ તેના ઉપર નિર્ણય લેવામાં આવ્યો હતો અને જે જાહેરનામું હતું તેને હાલ પૂરતું સ્થગિત કરવામાં આવ્યું હતું, પરંતુ ત્યારબાદ એક બીજું પોલીસનું ઓનલાઈન આંદોલન શરૂ થઈ ચૂક્યું છે। રાજસ્થાનના રાજકીય ડ્રામામાં નવો જ વળાંક આવ્યો છે। નેતાઓના ખરીદ વેચાણ અંગેના વાયરલ થયેલા ઓડિયો ક્લિપમાં એસઓજીએ ભાજપના નેતા સંજય જૈનની ધરપકડ કરી છે। સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા ઓડિયોમાં પ્રાથમિક પૂછપરછ માટે સંજય જૈનને લાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ સંડોવણી જણાતા તેમની કાયદેસર ધરપકડ કરવામાં આવી છે। જોકે કોંગ્રેસના પૂર્વ એમએલએ ભંવરલાલ શર્મા હજુ પોલીસના હાથમાં લાગ્યા નથી। બીજી તરફ ભાજપે પણ કોંગ્રેસના કેટલાક નેતાઓ સામે ફરિયાદ દાખલ કરાવી છે। ભાવનગરમાં અલમપર ગામના સરપંચની ફરિયાદ। ₹1.30 કરોડના ખર્ચે તૈયાર કરેલા કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાની ફરિયાદ। 3 કિલોમીટરના રોડનું કામ બોગસ થયું હોવાની ફરિયાદ। અલમપર ગામથી ચિત્રાવાવ ગામ વચ્ચે બોગસ કામ થયું। અધિકારીઓ વાત નથી સાંભળતા, સાથે જ કોન્ટ્રાક્ટર સાથે મિલીભગત કરી હોવાનો પણ આક્ષેપ। ભ્રષ્ટાચાર અંગેના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ। તો અમારી સાથે સરપંચ જોડાઈ ગયા છે પ્રદીપસિંહ ભુરુભા ગોહિલ। આપનું સ્વાગત છે પ્રદીપસિંહ। જે રીતે આપણે આક્ષેપ કર્યો છે, કઈ રીતે આખી આ પરિસ્થિતિ અને કેવી રીતે આખો આ મામલો સામે આવ્યો? તમારી સાથે સરપંચનો સંપર્ક કપાઈ ગયો છે, ફરી એક વખત તેમની સાથે જોડાવાનો પ્રયત્ન કરીશું। જે રીતે ₹1.30 કરોડના ખર્ચે તૈયાર કરેલા કામોમાં ભ્રષ્ટાચાર થયો હોવાની જાણકારી અને તે મુદ્દે જ ફરિયાદ કરવામાં આવી છે। 3 કિલોમીટરના રોડનું કામ બોગસ થયું હોવાની આક્ષેપ કરવામાં આવ્યા છે। અલમપર ગામથી ચિત્રાવાવ ગામ વચ્ચેનો જે રસ્તો બનાવવામાં આવ્યો હતો તેમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે અને જે પ્રકારના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। પ્રદીપસિંહ અમારી સાથે ફરી એક વખત જોડાઈ ગયા છે। પ્રદીપસિંહ, આ રસ્તો ક્યારે બનાવવામાં આવ્યો હતો અને કેટલા સમયમાં આ રસ્તાની આવી પરિસ્થિતિ થઈ છે? સાહેબ, હજી એક મહિનો આ રસ્તો અલમપર ચિત્રાવાનો રોડ છે, એક મહિનો થયો છે। 15 દિવસ હજી ડામરનું કામ થયું અને પૂરા થયા છે। 1 કરોડ અને 35 લાખનું ગ્રાન્ટ હતી અંદાજે। 15 દિવસની અંદર આજથી 8 કરોડ રોડ ઉખડવાનું ચાલુ થઈ ગયું। હજી 15 દિવસ થયા છે। આપે અત્યાર સુધી ક્યાં ક્યાં ફરિયાદ કરી છે આ મુદ્દે? અત્યાર સુધી કલેક્ટર સાહેબને લેખિતમાં, મામલતદાર સાહેબને, ટીડીઓ સાહેબને, પછી વલભીપુર એન્જિનિયર સાહેબને બધાને લેખિતમાં ફરિયાદ કરી છે અમે, કોઈ જવાબ જ નથી। બરાબર। અને કોઈ પગલા લેવાશે એવું કોઈ આશ્વાસન આપ્યું છે? અને સામે જ જે કોન્ટ્રાક્ટર હતા જેમણે આ રસ્તાનું કામ સંભાળ્યું હતું તેને લઈને કોઈ જાણકારી કે હોમ કોન્ટ્રાક્ટર હોમ કન્સ્ટ્રક્શન વાળા છે ને, એને તો એ તો અમને જવાબ જ નથી દેતા કે તમારે જે કરવું એ કરો તમ તારે।
જી પ્રદીપસિંહ, આપ અમારી સાથે જોડાય બદલ આપનો આભાર। પીએમ મોદીનું સંયુક્ત રાષ્ટ્રમાં સંબોધન, ગરીબો માટે અમે ઘર બનાવ્યા હોવાની વાત તેમણે કહી। ગરીબોના ઇલાજ માટે આયુષ્માન યોજના, સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ સામે અભિયાન, કોરોના સામેની લડાઈને અમે જન આંદોલન બનાવ્યું છે। અમે તમામ કુદરતી આફતો સામે લડ્યા છે। અમારું લક્ષ્ય સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ છે। ભારત દરેક ક્ષેત્રમાં આગળ વધી રહ્યું છે। અર્થતંત્રને પાટા પર લાવવા પેકેજ પણ જાહેર કરાયું હોવાની વાત તેમણે પોતાના સંબોધનમાં કરી। India has responded with speed and solidarity. In our joint fight against COVID, we have extended medical and other assistance to over 150 countries. We also helped create a SARC COVID emergency fund in our neighborhood. Excellencies, the COVID-19 pandemic has severely tested the resilience of all nations. In India, we have tried to make the fight against the pandemic a people's movement by combining the efforts of government and civil society. We have given the highest priority to reach benefits to poor households. We have announced a package of more than $300 billion. It will bring the economy back on track, build modern infrastructure, and put in place a technology-driven system. India has responded with speed and solidarity. In our joint fight against COVID, we have extended medical and other assistance to over 150 countries. We also helped create a SARC COVID emergency fund in our neighborhood. Excellencies, the COVID-19 pandemic has severely tested the resilience of all nations. In India, we have tried to make the fight against the pandemic a people's movement by combining the efforts of government and civil society. We have given the highest priority to reach benefits to poor households. We have announced a package of more than $300 billion. It will bring the economy back on track, build modern infrastructure, and put in place a technology-driven system. મહત્વના સમાચારની તો કેન્દ્રીય આરોગ્ય વિભાગ ટીમની બેઠક મળી। વિડીયો કોન્ફરન્સથી તમામ કલેક્ટરો સાથે ચર્ચા। બેઠકમાં કોરોના સંદર્ભે ચર્ચા કરાશે। દરેક જિલ્લાની સ્થિતિની સમીક્ષા પણ આ બેઠકમાં કરવામાં આવશે। જે રીતે ગુજરાતમાં કોરોનાની પરિસ્થિતિ વિપરીત બનતી જઈ રહી છે તેને લઈને દરેક જિલ્લાની સ્થિતિની સમીક્ષા કરવા માટે આરોગ્યની જે ટીમ જે ગુજરાત અત્યારે પહોંચી છે તેની મીટિંગ રહેશે, ટીમની બેઠક રહેશે। વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આ બેઠક કરવામાં આવશે અને તમામ જિલ્લાની પરિસ્થિતિ અને તેની સમીક્ષા કરાશે। अन्य महत्वपूर्ण समाचार, जम्मू काश्मीर में पाकिस्ताने सीज फायरનું उल्लंघन કર્યું છે। પાકિસ્તાનના ફાયરિંગમાં 3 લોકોના મોત થયા હોવાની પણ જાણકારી અત્યારે પ્રાપ્ત થઈ રહી છે। પૂંછના ખારી કરમારા સેક્ટરમાં ફાયરિંગ કરવામાં આવ્યું છે। ગોળીબારમાં દંપતી અને એક બાળકનું મોત થયું છે।